વેલના રક્ષક મારા બાપજીની જગતમાં કોઈ લાગી મારો બાપ નગરી બનાવી દીધી અરે કાયા છે એવું અને આ બસડા પણ આ જગ્યામાં મારા બાપજીએ બાપ રખાયે વેલવેલા રખાયે એટલો કાયદો બેટા મારા કાયદે રચ્યો મારો કાયદો સુસ્યો નીતિ ન્યાય ધર્મ રાખો અલો વેલનો રોકડો આપે મારે નો રડું ને મારી નાચ તો નો ખવડાવું ને તેર મને બાપના જગતમાં મને કોઈ કારણ કે મજુભાઈ આ વેલના જગ્યામાં જે ઝૂંપડા છે ને એમાં મારી નાત એટલું માંગતી હતી દાદા મારા બાપ મારા વાલા વિહામાં મારા સુખ સુખના સંગાથી મારા મોધાના આધાર મારા ગરીબના બેલી મારા રાહના ખાવાના શું માંગતા કે મારા બસડાને ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા હોવા તો મિત્રો ભૂખ્યા હોવા તો ને બાપજી તેથી આ જગ્યામાં અટાણા હમણાં અમારે પંદરાજભાઈના બધા આશીષભાઈ બધા વાત કરતા હતા અમે હાથમાં 800 હાથમાં પણ એ ભાવ જો વ્યવહાર કે મારી નાચના પસંદ કોઈ હોય તો એક પાણામાં અને એક મારાના મોતીડા બનો અને પેલા હું બાપ જો રાજી થઈને કોઈ નો કરી દઉં ને એ તો તને વેલના રખાજે કોઈ મારી મારી રાજા વિક્રમ દેવી ચાલે શેરે બેઠી છે વેલના ચાલે શેરે બેઠી છે અને જો આજમાં એવો હોય ને માણા નો આવે પણ ધરમ આપે માણા નો આપે પણ ધરમ આપે અને જેને જેને વેલના બાપજીમાં તો ભાવ રાખ્યો છે અને બેટા કદાચ મારા ખોલાવાના આશરો નો આપો ને તેને મને વેલના ખાખા ખાજે ખોટ લાગે બાપ
છું મામા તમારા વખાણ કરવાના મોઢે એવું નથી બાપ અમારા મોઢે વખાણ કરવું તમે બેઠા છો પણ જ્યારે વેલાની જગ્યામાં નબળી નાખીને જોઉં છું કારણ એના બાપજી બેઠો ને એને કોઈ નબળું સક્ષમથી આવવા દેતા કે મારી ના મારા રખા પાહમાં ચાર બાજુમાં કદાચ 5 કિલો પાસા જો અને મારી નામાં ભાવ રાખો અને જાઓ જો તમારો ઢાંચો ઢોળાવા દઉં ને અને હાથ કરો તો હોકારો નો કરું ને તો તમને બેકારના રખા ખાઈ જાય જોઈ લાગી મારા આના કોને કે બાબા માથે ભાવ છે એને કેવું પડે મને આ શોખ એમ કીધું કે ભાઈ મને કે મામા આમનો તો ભાવ છે ઈ હું તો સાંભળતો મને ખબર નથી અને હું સુભાષભાઈ અંતરથી રમેશભાઈ એટલું બોલ્યો બાપા કે ભાઈ અમનો તો ભાવ છે પણ બાપજીના ભાવ છે એક શબ્દ નથી બોલ્યો એ તો બાપજીના ભાવ હોય ને અને એના ખોળામાં કદાચ તો આનંદ કરવા મળે મોટો પ્રોગ્રામ હોય ભલે મોટો જ આ મોટો જ કહેવાય પણ એમાં આપણને આનંદ કરવા ન મળે કારણ કે અમારી નાયકની તેલમાં હોય ભાઈ તેલમાં હોય પણ આજે કદાચ મારી નાયકના પ્રશ્નનો ભાવ હોય અને બાપ તો બાપ સીધું આપે ભાવ પૂરો ન કરું ને તો મને વેલના રખાણ ખાજા ખોટ લાગે મારી માં રાજા બીવી દેવી રોડા આપણા તારા પણ જ્યારે હોલામાં ઉસરસા ભરી અને વેલગાના જગ્યામાં આવે તો મારી રાજા બીવી દેવી બોલવાનું મારી નાય તો પરતુખડી મેકમ કોને તમારા દુખ તો નો માંગો ને તેની મારી ચાર બહેનો જગતમાં મને કોઈ લાગે મિત્રો મારી વજનના દાબા વાળી મારી માં ચાર બહેનો અને એક રાજકોટ નો હાકેમ સિંગો દલાઈ મારો સુખ નો હકાથી હાથ કરો અને તમારો હાથ તો નો સાંભળે ને તો તમારો વડવાન વાગ્યાના મારા દાદા ભાણજીને કોઈ લાગે એવા મારો દાદો ભાણજી
સર્વે મારી કાળી ગઈ બહુ દીકો દળી કે કદાચ પોતાની દીવી ઉઠી ગઈ હોય અને રાજકોટની જગ્યામાં આવે બાપ કવાઈ નહીં કેવા કવાઈ નહીં દાદો એવા મારા બાપ ભાણજી અને મારી બાપ ખોડિયા મારી નોકરના આમને વેલવેલના જગ્યામાં એક નેહળો કહેવાય આ નેહળો બનાવ્યો અને નેહળાની માલિકા કદાચ મને ખોડિયાને યાદ કરે જો ખબર લેવા ન જાવ ને તેથી મને ખોડિયાને મને ખાજે ખોટ લાગી જાય બા મારી ખાલા કાઢીએ નાગણી મારી મેલડી હો બધા ધર્મને જોઈ અને મારી મેલડીને દી આવી કે લાવીને અમારી નમળી નાગને પૂજે છે કે નહીં પણ બડા માણસ આપણો તો એનો આધાર છે આપણે મેલડી આવી કે બેટા હું મેલડી તમારો રખોપા ન કરું ને અને હોનાના મોડે જો ન બેહું ને તે જગતમાં મને મેલડીને ખોટ લાગે બા મારી માં શીતળાનો ખોળો એટલે કે કદાચ મારી નાયકના બસડા મને હાથ પરનો શીતળા જો નો આવી દીધો એ દીદી મને માં શીતળાનો મને કાજે ખોટ લાગે એમાં હું માંગુ તમે આપો એમાં કાઈ વળે અને જો મારા બાપ એવું બહુ દોવ્યું છે અને એના નામ ઉપર જેને વાગ્યું છે ને બધા મારા અને કદાચ જો દેતો પાછો પડી જાવ ને તો મને વેલનાથના બાપજીના જગતમાં મને ખોટ લાગે મિત્રો અમારા વજુભાઈ દાદાના સેવક મારા બાપ બહુ થોડી હે પણ કદાચ શિક્ષાની સેવા કરતા દાદા મને થાક નથી લાગતો અને નમળી નાચ ઈ તો ઈ નમળી નાચ છે કે મને નમળ નાચ છે પણ એની વાહ તો રખો બેઠો છો મારી નમળી નાચ માં આંગળી સીધે અને બેટા જો ડગલું સાંગવા દઉં ને તેથી આ કામસ્યા ખાતે હરામ થઈ જાય મારી નાચ જોને દી આવે ને બાપજીને મિત્રો એને દી આવે મારા બાપ ખાને અને દી આવી છે બાપામાં એને દી આવી છે તઈ તો લીલા લેર કરે છે પણ મિત્રો આ જગ્યામાં મારી નબળ નાચ મને કોક મને આશા દલથી હાથ પાડે અને કદાચ હાથ કરે તો હોકારો નો દઉં ને તો મને વેલનાથના રખડમાં બાપજીને કોઈ લાગે મિત્રો એવા અમારા વજુભાઈ તરફથી 1100 રૂપિયા આપી મારા બાપ 1100 રૂપિયા આપી બાપા ખાની માં જાનભાઈની દાદા ભાણજીની અને
મારી માં ખોડિયાર મારી એમને જય બોલા મિત્રો એમને આલ્યું છે આપણે બધા અને અમારા ઉમેશ અને અમારા વિનુ મામા ભલે આ જો ગરીબ ઓળખતું નતું અને આઈથી એની ઓળખાણ આઈથી ચાલુ થઈ ઉમેશ ખોટી વાત કે હાસી વાત ભાઈ એની ઓળખાણ આયાથી ચાલુ થઈ દાદાનો ડાયરો અને એને ધોબે રૂપિયા વાગ્યા બે બાપ દીકરાએ એટલી ઘોર કરી અને ધોબે રૂપિયા વાગ્યા પણ ત્યાંથી બાપ છે ને એવું થયું બાપ રખાને ક્યાં દુખી છોડવા છે અને મારા નામ ઉપર વાગ્યું છે બેટા જો જગત માતાને ઓળખાણ ન કરાવું ને મને વેદના રખાને મને શાર પડ્યું ને અને મને દાદા ભારતી મને કોઈ લાગે મિત્રો એટલે આ દેવું બહુ બોલ્યું છે અનાળે મારી નાય તે અહીંયા આવ્યો ને વસુભાઈ તે આમ તો હોડકો આમ ભાડે જતો હતો મને ખોળામાં અને જા જો તને ઢાલવા જગ્યા નો આપું ને તું કે એમ નો કરું ને તેની મને બાપ ના જગ્યામાં મને કોઈ લાગે મિત્રો એવા અમારે ભાઈ તરફથી 2500 રૂપિયા આપી અને ગગજી બાપાએ બે હાથ મારી માં ચાર બજી મારી લીમડી વાળી અને ધરાવના દાદા અને રાજકોટના દાદાની મિત્રો 2551 રૂપિયા આપી અમારા ઉમેશ જય બોલે તાલી નાખી બાબા બાબુ મામા આમાં એક પાઘડી વાળા છે આમાં પાઘડી વાળા એક દેખાય છે એક બાબુ મામા અને બીજી પાઘડી વાળો મારા બાપ રક્ષ કે બેટા તમને દુનિયામાં ક્યાંય આંગળી પાઘડી નો દેખાય અને દીદી મને રખાય નજર માનજો આંગળી પાઘડી મને નાય જો દર્શન નો આપું ને તો મને બાપના જગતમાં મને કોઈ લાગે ભાઈ લે મિત્રો એની પાસે હશે નહીં હોય એ તો દેખાય ખબર છે એનું નામ આવે છે ભલે મારી નાચ બધી અટાણે દાદા માથે ભાવ છે બધી નાચ ના બાબા એક એને એવું નહીં એવા અમારા બાબુ મામા તરફથી 1000 રૂપિયા આપી અને દાદાની મિત્રો જય બોલે ખૂબ તાલી આ તો બાપજી જમીન બેઠા છે મારી નાયકને જમાડીને બેઠા મેં કીધું ભાઈ આ બધું અત્યારે જમાડવાનું નહીં પણ સવારે રખાય એટલે કોઈ જાય નહીં પણ
પણ ભાવ હોય ને ભાવ એ ખાવા પીવાના ભૂખ્યા ન હોય. ભાવ હોય એ ખાવા પીવાના ભૂખ્યા ન હોય. કદાચ ગમે એવું સંકટ પડે તો આ માળો મૂકીને એટલે અમારા ભાવેશભાઈ દાદાના સેવક અને દાદાની નબળી ના દાદા ભાઈ જોજો તમે નબળી ના કહો એટલે બધાને આનંદ આવે સુલાવા કે તારી પાસે તો બાપ છે મેં નબળા છે અમે શું તારી પાસે એવા અમારા ભાવેશભાઈ એમના તરફથી 1000 રૂપિયા આપી અને નાના રાજકોટના દાદાની અને વેડલાના બાપજીને જય બોલાવે અમે ખાલી અમારા કિશનભાઈ વડિયારા પરિવાર ક્યાં સલાલા ક્યાં વેડલા રાજકોટ નાના મસલા લઈ મામા હું છે જ્યાં સુધી અંજળ પાણી હોય જ્યાં સુધી અંજળ પાણી હોય ત્યાં સુધી જગ્યામાં રહેવાય છે. જ્યાં સુધી આપણું અંજળ પાણી લખેલું હોય ત્યાં સુધી ભોંગામાં રહેવાય છે. પણ જેથી આપણું અંજળ છૂટી જાય ત્યારે જૂનો માળો મૂકી જૂનો માળો મૂકી નાના પસડા લઈને હાલી નીકળ પણ ત્યારે આપણે જે કળની દેવ્યું છે અમાર કિશન છે એટલે આગાવે નહીં પણ જેથી તમે જૂનો માળો મૂકીને હુંડલામાં ઉસાળા ભરી નથી 5 ટકલા ભરો ને અને ઉસાળો આગળ હાલ્યો જતો હોય અને વાહો હાલ્યો જતો હોય અને સાહેબના ડગલે પગલે આકુડા પડતા હોય ને તઈ મારા બાપ આજે હામો જાય હો કે આવો આવો મારી નાચ જો તમારા આવો રસ્તો પાછો પડું ને તેની જગતમાં મારા વેલના રખાને દીદી જો તમે હારી અને પાછા રહી અને જાતો કરી નીકળ્યા હોય ને જાદુ કરી માસ લાવી નહીં પણ જાદુ કરી નીકળ્યા હોય બાસ લાવી ન હોય આના આંબા બાપજી તો હામાં આવે આપણી દેવી નથી હાથથી આપણા કાંડા પકડી અને રાજકોટની જગ્યા સુધી મૂકવા આવે છો કે મારો દીકરો રોખો જાય છે તદી મારા બાપ પ્રતાપસિંહની દેવી મારા દાદા નાગ ગોવિંદની દેવી એમાં અમારો માનવો હોય ઇસ્લામ જગતથી આયા કાંડા પકડી અને સુપ્રત મારા બાપજીને લે બાપ આખા મારા બસની જગ્યામાં મૂકી જાવ અને તેથી જો નબળો નબળો નાખવા દઉં ને એ તેથી મને બાપજીને મને માનવાના જગતમાં કોઈ કોઈ મિત્રો એવા અમારા કિશનભાઈ બાપજી 1000 રૂપિયા આપી માનવા આવ્યા અને બાપજીને છે બોલાવે એમને ખૂબ તાલીઓ ના અમારે જયંતિભાઈ નાથાભાઈ આમ તો સાવધાન જે જગ્યામાં રહીને જે જગ્યામાં રહીને જેના ખોળામાં ખોળ કરીને બાપીની માં તો ભાવ રાખજો તો તમારા ભાવમાં ભૂલો ન પડી જાવ ને તો તમે બાપજી તમને ફરિયાદ ગયા મને દાદા બાપજી ને એવા મારે જયંતિભાઈ તરફથી 1000 રૂપિયા આપીને બાપજીને જય બોલાવો અને શું નામ વિપુલભાઈ તરફથી 500 રૂપિયા આપીને માનવાઈને જય બોલાવો એમને પણ આપણે ભલા માણસ આ નબળે ટાઈપ નો ભાવ જોઈ
મારા બાપ આખો ખૂબ રાજી થાય છે અટાણે ખબર ન પડે મામા અત્યારે ખબર ન પડે પણ જ્યારે દુઃખનું જ્યારે વાદળું ઘેરાય ને અને તેથી મને રખાને યાદ કરજો અને જો થાન કે બેઠો નો થાવના હાથમાં ગેડીઓ લે એ જેથી મને વેલવાના રખાને મને ખાજે ખોટ લાગી જાય મિત્રો એવા બાઈથી 1000 રૂપિયા આપી અને દાદાને જઈ બોલે મિત્રો આપણે ખૂબ ખુશી ના કરે ક્યાં છે સસુનભાઈ મારા બાપ આપગાની વસ્તી અહીંયા મારી નેવાનું આવી છે અને દાદો કોઈ એકના નથી નેવાનું નો મારા બાપ રાખો છો આજ મારી નેવાનું મને હાથ પાડે ને એક નહીં પણ મારી નેવાનું ના પણ મારા કાયદે હાલે જો દેતો પાછો ફરી જાવ ને તો મને વેલાના રખારે મને કાજે ખોટે એવા અમારે ભાઈ તરફથી 1000 રૂપિયા આપી અમારા જાહણિયા પરિવાર ફૂલભાઈ બાપ રખાની મિત્રો જય બોલાવે પણ આપણે તાલીઓ બજાવી એટલે અમારે ઇદરગાનિયા પરિવાર એમના તરફથી અમારા નરેશભાઈના દીકરા તરફથી 500 રૂપિયા આપી અને બાપ આખાને જે બોલાવવાનું આપણે ખૂબ તાલી લાગી હતી બાપ ससो ने काम किया आपी मरी मां લીમડી વાળી મારા બાપ કબજીએ જેથી બેહાયા છે બીજા તો લઈ જજો અમારો ઉમેશનો છોકરો શું સોજો તમે એ આખી રાત પૂછે નહીં કારણ કે એ ઘણી વખત એના લોહીના ગુણ છે યાર તો બાપ એવી બધી ગોર કરતો છોકરો અહીંથી વધવા સુલેવા કે બાપજીને દિયા છે સાહેબ અમારે ભાઈ તરફથી 600 ને કામ રૂપિયા આપી અને મારી લીમડી વાળી ગરજી બાપાની ચાર કોઈ માની મિત્રો છે બોલે તાલીના આગળથી નથી હોતે ખમા બાપ એ તમે જાજા ખમા મારા ભાઈ એવા અમારા અશોકભાઈ બોલે બે એટલે આમ તો દુનિયામાં બાપ રાખા તારી સિવાય કોઈ હશે નહીં કોઈ હતું નહીં તમે એક વિચાર કરજો એવા અમારા હકા બાપા સ્વર્ગવાસ જેની આંખમાં અંધાપો આમાં બહુ ટેલ કરી છો આમાં બહુ ટેલ કરી છે બાપજી મારી આંખમાં દેખાય ન દેખાય પણ તો દેખાય છે ને એવા અમારા હકા બાપા તરફથી 1000 રૂપિયા આપી સ્વર્ગવાસ અને બાપજીને જય બોલાવે તાલીઓના ગગડાથી વધાવો ખૂબ તાલીઓના ગગડા અને જેને શબ્દના બાણ લાગે છે એવા અમારે એવા અમારા અશોકભાઈ ધારગણી મિત્રો એ 5100 રૂપિયા આપી 5151 રૂપિયા આપી એ રાખા પદના દાડમાં મારા બાપ ભોલાના ભજે મારા બાપ ભોલાના ભજે કે જેથી દુનિયામાં મારા બાપ ભોલાનું ઝૂંપડું હતું ને આકાશમાં જોજ થઈ ગયો જ્યારે દીવડો કર્યો ને
તમારા ભોલા બાબાએ કીધું કે મારી મને ખબર કેમ પડે હે તેથી કીધું જા મારા ભોલિયા હે અરે ખબર લેવા જો નું આવું ને અરે ખબર જો નું આવું ને તો એને ઓળતો તો બાબુ માં ઓળતો તો મને નથી મારી પાસે સંસર્વો નથી વસવેલી નથી ડાક નહીં મારી પાસે કાઈ ન મળે તેથી શેલ નદીના કાંઠે બેઠા રોતો તાર આસપાસ જોઈ થઈ ત્યારે કીધું મને ભોલિયા તને ઓળખો છે ને સંદર્ભનો જો રણમણની દેવી જો આપે તારી ખબર લેવા ન આવું ને તેથી જગતમાં મહાત્મા ભોલિયાની દેવી એની વસ્તુ આજે આ જગ્યામાં ખમા મારા વિયામાં એવા અમારે અશોકભાઈ કે મારા બાપ બોલાલા દીધેલું છે અને મારા બાપ બોલીએલી દીવી દિયા છે બા અશોકભાઈ 5100 રૂપિયા આપી અને બાપજીને જે બોલે મને જોતા તાલીના કર્યા કીધા મિત્રો બધા મથુરભાઈ 100 રૂપિયા આપીને વેલનાથના બાપજીને જે બોલે મને ખૂબ તાલીના કર્યા અમારે ભોલા બાપાની વસ્તી શું લઈને આવ્યા શું લઈને જવાના છે પણ દુનિયા બધી માણસને ઓળખવામાં બહુ ભૂલ કરી નાખી પછી પસ્તાવો થાય પછી શું કામ એટલે મેં કીધું ને ભાઈ મને ઉમેશભાઈ અશોકભાઈ કહે કે મામા રિયા ગયા તમારા માટે કોઈ જ નથી મારી પાસે તમારા માટે ઓપ્શન નથી રિહાવાનો જ્યારે જ્યારે હાથ કરો અને બાપજી હાથ કરે અને ભલા માણસો હુકમે જો હાલ્યા નો આવીને એટલે જગતમાં એનો ઓળખ એટલે મિત્રો અમારા હિંમતભાઈ 1100 રૂપિયા આપી મારી પાસે કોતા મારી વિહા બધું નહીં મારા બાપ ઓલાની દેવી એમના તરફથી 1100 રૂપિયા આપીને ઓલા બાપાની દેવી અને બાપજીને જે બોલા વધાવો એટલે સમય વહી ગયો છે ભાવથી દાદાની જે બોલી ऐसे तो हुआ आप पैसा तुम्हारा आने पर लेवाना तो परेश हाथन बेटा ले एवा हमारा शत्रुभाई तेकर मित्रों मारा बाप कृष्ण की बस्ती मारा बाप भगवानी बस्ती आई माँ है भगवती आप पैसा में बीजी वक्त करना कहूँ सो आप हमारी नंबर डाइट का पैसा है ना खरा परसेवाना पैसा અને એક એક ગણો ગણો જો હિસાબ નો દઉં હું બાપજી છું બાપ રખો છું ભલા માણસ એક પોતાનો બાપ હોય અને દીકરા માટે એટલી ચિંતા થતી હોય આ તો જગતનો બાપ છે મારી નેવાનોનો બાપ છે ભલા માણસ હા તમારી નાચના પહોળાની ચિંતા ન કરું ને એ તે મને બાપજીને શીખવા ભાઈ મારી નેવાનોનો બાપ છે એવા આમાં શત્રુભાઈ તરફથી 1100 રૂપિયા બાપજીને જે બોલાવે અમારા જયંતિભાઈ ગાણે એમના તરફથી પણ 500 રૂપિયા આપી અને બાપ રાખને જે બોલાવે એમને પણ આપણે ખૂબ એટલે ભાવથી બધા એક વાહણી ક્યાં કોણ ને જાહણી આપ્યો ખરેખર આવ્યો એવા અમારા જયંતિભાઈ
જાહણિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને બાપ ભગવાનની દેવીની જય બોલાવો જોતા તાળી આપી. આમ તો દાદો દીકરો કઈ ભેગા જ હોય એટલે એમના તરફથી અમારે વિનુભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને વેલ્લાના રખા બાપાની અને લીમડી વાળી 4 ભાઈ મારી મિત્રો બાપ ભક્તિની દેવીની જય બોલાવે એમનો પણ તાલીમ આપી બધા અને ભાવથી આપણા દાદાની જય બોલે. એટલે બધા જય એવી બોલી બાપની રાજી જય બોલે વેલાના રખા બાબા. મહેશભાઈ જાહણિયા તરફથી 500 રૂપિયા દાદાની જય બોલાવે પણ મને જય સંભળાતી નથી એવી જય બોલો ને આમ તો એમ થવું છે કોચ કરતા વધારે માણસો ભેગા થયા એટલે બોલે વેલાના રખા બાબા. રણજીતભાઈ જાહણિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને બાપજીને જે બોલાવે બોલે 4 ભાઈઓમાં ખોડિયાર જગત ભોમવાની દેવી બોલે વણિયા કોના બાંધી બાપા આય શીતલામાં બોલે જગદમાં મેલડીમાં સર્વે મારી નાની દે. અમારા રતુભાઈ તરફથી 500 રૂપિયા આપીને દાદાની જય બોલાવો તાલીમ લાગી. અમારા સંતુભાઈ તરફથી 500 રૂપિયા આપી વેલનાથના દાદાની જય બોલાવે અને 500 રૂપિયા આપી પુડાવડના ડાયરમાં બાપાની જય બોલાવે તો એમને પણ આપણે તાલીમ લાગી. અમારે વિઠ્ઠલભાઈ તરફથી વિઠ્ઠલભાઈ ઉકાભાઈ માલચિકા આ તો ગરીબનો ધણી છે બાપ અને મિત્રો અહીંયા જે ગરીબ બની રહ્યા છે ને બેટા એટલે જો રાગમાંથી રાજા નો કરી દઉં ને તો તમને વેલનાથના રખા ખાતે ખોટ લાગે મિત્રો. એવા અમારા વિઠ્ઠલભાઈ તરફથી 1000 રૂપિયા આપી અને બાપજીને જે બોલાવે ખૂબ તાલીમ. અમારા પિન્ટુભાઈ તરફથી 500 રૂપિયા આપી અને કરશન બાપા રાઘવ બાપા અમારા જાહણિયા પરિવાર એમના તરફથી દાદાની જય બોલાવે. વાઘેલિયા પરિવાર અતુલભાઈ ગોવિંદભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે બાપજીને એમને પણ આપણે તાલીમ જોડે. મામા તમારી સેવા રવિભાઈ 251 રૂપિયા આપીને દાદાની જય બોલાવે. અમારે જેનજીભાઈ કાવડિયા 500 રૂપિયા આપી અને રત્ના બાપાને જય બોલાવે મિત્રો આપણે ખૂબ તાલીમ થઈ ગઈ. ભલે આમ વાહ દીપકભાઈ 1100 રૂપિયા આપી અમારે વઢિયારા પરિવાર આ તો મારા બાપ પ્રતાપસિંહની વસ્તી છે અને ભલા માણસ અમારા પથકમાં જ્યારે ભાડેનું નામ આવે ને અને જો ઘણી વખત કહું છું જેના ઘરમાં મારી હકતની પૂજાય છે હજુભાઈ જેના ઘરમાં મારી હકતની પૂજાય છે એ બધાય માણાય હરખા ન હોય અને બધું ધર્મય હરખું હોય ભલામાં. આ ક્યાંક જાતની તલવાર હોય આ કોઈના ઘરમાં મારી મેલડી પૂજાતી હોય કોઈના ઘરમાં મારી હકત પૂજાતી હોય અને બાપ
જ્યારે વઢિયારા કુળમાં મારી હકતનું નામ આવે ને અને કદાચ એમ કોઈ વાંજા જેવા બની જાય તો હારા તને છોકરી અને સાંડવા દઉં ને તે મને ના ગોવિંદની દેવીને મને કાઢે કોઈ રાખે મિત્રો એવા અમારા વઢિયારા પરિવાર તરફથી 1100 રૂપિયા આપી અને હકતમાંની જે બોલે મિત્રો વધાવો એટલે દાદાજી આપણે નાની આરતી લઈ લઈ કારણ કે આ તો ઘરનો ડાયરો છે એટલે બધા આ તો આનંદ કરવાનો છે મિત્રો જો આજે તમને બધા દેશી ઝૂલના સંભળાવે જો તમને મજા આવે યાર હાવ સ્લોમાં અને જો દેશી દમન દેશી ઝૂલના આ બધા આ તમને સંભળાવે છે કારણ કે આજ પરમાશ દેવા વાળા ઓછા હોય કારણ કે बाबा रखा कमाना देव दुब के से गुलिया दो अर्जुनभाई તરફથી 1000 રૂપિયા આપી અને અટાણા ખોખરદરની જગ્યામાં મારી બંધવાની મેલડી કહેવાય છે મારી ભાનુભાઈની મેલડી કહેવાય છે એટલે એમના તરફથી 1000 રૂપિયા આપી અને મારી બંધવાની મેલડીને જઈ બોલાવો તમને ખૂબ તાલીઓના કર્યા દીધા ભૂપતભાઈ આમાં વિસાવતા એમના તરફથી 500 રૂપિયા આપી અને બાપજીને જઈ બોલાવો પણ આપણે તાલીઓ વધાઈ લઈએ मन के भाई फरी वखत मेहुलभाई काविठिया एमना तरफથી 500 રૂપિયા આપી અને मन के भाई भानજી બાપાને જઈ બોલાવી નથી પણ કીધું કાઈ વાંધો ન જોઈ જઈ ડબલ વખત બોલાતી હોય તો આપણા પાપ ધોવાઈ જાય ભાઈ એટલે ભાવથી બધા દાદાની આપણે જઈ બોલી બોલે બોલે વાણી ગુના બાપા બાપા બાબા બાબા એક હાથમાં સાસ અને સતાય એક હાથે જઈ બોલે છે અમારા ધાર્મિક ભાઈ ખરેખર મિત્રો આને એક અંતરનો ભાવ કહેવાય એટલે અમારે ભાઈ ભાવેશભાઈ નો દીકરો દાદાનો દીધેલો છે એટલે એમના તરફથી 500 રૂપિયા આપી અને નાના રાજકોટના દાદાને જે બોલા મિત્રોને ખૂબ તાલીઓથી આવકારો મહેશભાઈ આદિત્ય જેમ અહીંયા આપણે વેલનાથની જગ્યામાં બાપજી બેઠા છે ને એમ અમારે જાપોતરની જગ્યામાં જાપોતરનો રખો એના ખોટા કામ નથી ખવાતા એવા ભાઈ તરફથી 500 રૂપિયા આપી જાપોતરના રખા બાપાને જે બોલાવે એમને પણ ખૂબ ગોવિંદભાઈ દાવતિયા થાલાવાળા એમના તરફથી 500 રૂપિયા આપી ભાનજી બાપાને જે બોલાવે એમને પણ ખૂબ તાલીઓ બધાય દાદા તમારા દેવ ડૂબ કે છે ગુલિયા દો નર નારી નમન કરે બાબા તમને ગમે છે મોટા ભૂ ગમે છે મોટા ભૂ
દાદા તમારા રમતા બમતા તમારા સોરુડા અને દાદા કોક દિગે આઘાત ગળી દિગે આઘાત ગળી પણ એની ખબર લેવા બાપ રો જા એ તું તારો પોતા દાદાની આરતી લઈ પણ બતાવજો ભલે તમે બોલાવી છે હા એ આરતી રખા બાવાની થા હે આરતી રખા બાવાની થા આરતી વેલના દાન થા યદી વડા
અને એક ભાઈના અહીંયા 551 રૂપિયા આપ્યા હતા એને મિત્રો ભાઈ તરફથી 551 રૂપિયા આપીને રાજકોટના ભામજી બાપાને જે બોલાવ્યો મિત્રો એમને પણ આપણે